પાળિયા મિયાણામાં નોનવેજ ખાધા બાદ એક જ પરિવારના 14થી વધુ સભ્યોને ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. મળતી માહિતી મુજબ માળિયા શહેરમાં રહેતા અને મચ્છીમારી તેમજ મજૂરી કામ કરતા પરિવારને ગઈકાલે રસોઈમાં ઝીંગાનું શાક બનાવ્યું હતું. આ શાક ખાધા બાદ એક પછી એક પરિવારના સભ્યોને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ પડતા સૌપ્રથમ માળિયાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જોકે તેઓની તબિયત લથડતા વધુ સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ મોટાભાગના લોકોની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે. હસનભાઈ એટલે હું ફેરી વાર આગળ સોનિયા લીધા બરોબર તે મને સોનિયા દીધા. સોનિયામાં ઘરે આવીને અમે બાવીને દઈ દીધું તું બનાવી નાખ. તે શાક બનાવી નાખ્યો અને બપોરે અમે ખાધો. પછી શું થયું? પછી સાંજે અમે મશીન ચાલુ હતો, છોરાને કીધું મશીન બંધ કરી નાખો. એ કે મારા પેટમાં દુખે છે. તો ચા પાણી પીધા બરાબર. ચા પાણી પીધા એટલે આખો ગેસ થઈ ગયો બધાને. કેટલા લોકોને થયું છે? 14 જણાને.